ભક્તિ જેના નિમિત્તથી જેને પોતાને જ્ઞાન શ્રદ્ધા ચારિત્ર થયું એવા ત્રિલોકના તીર્થંકરનો ઉપકાર વ્યવહારે શુભા ઉપકારનો વાત્સલ્યનો આવ્યા વિના રે નહીં. પણ તેને ભગવાન કે છે છૂટવાના માર્ગમાં એ આવ્યો કયો, પણ એ છૂટવાનો રસ્તો નથી. છૂટવાના માર્ગમાં છૂટવાનો સમજ છે ને મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગમાં આયા ખરા તો આવે છે ને સમયસારમાં આવે છે કે ભાઈ વ્યવહાર મોક્ષ માર્ગ નિશ્ચય મોક્ષ માર્ગની અંદર વ્યવહાર આવે છે ખરો, પણ તેને ધર્મ માને ને મોક્ષ માર્ગ માને મિથ્યા એકાંત મિથ્યા દર્શન છે. જગતને ખબર ન મળે એમને એમ અવતાર આયા કીડી ને મકોડા ને હંસિયા અને ગલુડિયા કૂતરાના બચ્ચા મરે એમ આ મરવાના. તત્વના ભાન વિના એ કલબલ કલબર કરીને કસાયમાં મરશે, પછી ત્યાગી હોય કે ભોગી હોય. સમજાણું કાંઈ? વસ્તુ વિચારત ધ્યાવતે મન પામે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઉપજે અનુભવતા કો નામ. હા તેને હું બનાસદાસ એનું સમયસાર નાટક. વસ્તુ વિચાર તુંજાવતે અને મન પામે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઉપજે અનુભવતા કો નામ. એ અનુભવ મોક્ષનો માર્ગ. અનુભવ રત્ન ચિંતામણી અનુભવ હૈ રસ કુંભ, અનુભવ માર્ગ મોક્ષનો અને અનુભવ મોક્ષ સ્વરૂપ. આઈએ હાલે કા વિતરાગ ભાવ અનુભવ કહો કે વિતરાગ ભાવ કહો. સમજાણું કાંઈ? પહેલી એની શ્રદ્ધા કરીને દ્રઢ થઈને ઉભો રહે, પછી એના અંતરના વલણમાં વીર્યને ફોરવે તો કામ કરી શકે, નહીતર કામ કરી શકશે નહીં. સમજાણું કાંઈ? વસ્તુ વિચારત ધ્યાવતે મન પામે વિશ્રામ, મન વિશ્રામ પામી જાય. વિકલ્પ નિભ્રત પુરુષો દ્વારા અનુભવવા યોગ્ય આત્મા છે. નિભ્રતના નિશ્ચિંત પુરુષો દ્વારા જેને ચિંતાના સંકલ્પ વિકલ્પના હારડા વ્યાપી ગયા છે એનાથી આત્મા અનુભવ થઈ શકે, ત્રણ કાળમાં બની શકે. પહેલી ગાથા મોક્ષમાં નિભ્રત નિશ્ચિંત પુરુષો હોય હો જગતનું મારે ને કઈ સંબંધ. શુભ ને અશુભ ભાવ થાય તેમાં મારું હિત ને મારી સંપદા એમાં કઈ નથી. મારી સંપદા ચૈતન્ય જ્યોતની વારંવાર એના તરફની નજરો નાખીને ઠરે, આ એને અનુભવ કહેવામાં આવે અને એને વિતરાગ ભાવ કહેવામાં, આ એને મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? પણ તેને જે ન ઓળખે હવે છે વિતરાગ ભાવ મોક્ષ માર્ગ છે એટલું કહેતા એ ન સમજે ત્યારે તેને એમ જ કહ્યા કરીએ તો તે સમજે નહીં. તેથી તેને સમજાવવા વ્યવહાર નહીંથી તત્વ શ્રદ્ધા